હેલો સ્ટુડન્ટ, ધોરણ 11 બાયોલોજી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 10 આપણે કન્ટિન્યુ કરીએ અને આગળના લેક્ચરમાં આપણે અર્ધીકરણ 1ની પૂર્વાવસ્થા 1 અને ભાજનાવસ્થા 1 જોઈ હતી, જેની આકૃતિ કંઈ આ રીતે છે. આપણે પૂર્વાવસ્થા 1માં જોયું હતું કે રંગસૂત્રનું ઘનીકરણ છે. અહીંયા દેખાય આપણને બે સમજાત રંગસૂત્ર જોડાયેલા, એમાં આપણે જુદી જુદી અવસ્થાઓ જોઈ હતી. બરાબર. હવે ભાજનાવસ્થા જોઈ હતી, તેમાં આપણે જોયું કે સમજાત રંગસૂત્રની જોડીઓ વિષુવવૃત્ત તલમાં ગોઠવાયેલી છે. બરાબર, બે જોડીઓ અને તેની સાથે તારા કિરણો જોડાયેલા હોય છે. હવે આજે આપણે જોવાના છે ભાજનોત્તર અવસ્થા 1. તો સેમ સમવિભાજનમાં જોયું હતું એ જ રીતે ભાજનોત્તર અવસ્થા 1માં સમજાત રંગસૂત્ર છૂટા પડે છે. બરાબર, જ્યારે દોહિત્ર રંગસૂત્રિકાઓ તેમના સેન્ટ્રોમિયરથી જોડાયેલી રહે છે. બરાબર, ભાજનોત્તર અવસ્થા 1માં આપણે સમવિભાજનમાં શું જોયેલું હતું કે રંગસૂત્ર છે એની રંગસૂત્રિકાઓ છૂટી પડીને અલગ અલગ ધ્રુવ પર જાય. પણ અહીંયા કેવું છે, અહીંયા તો જોડીઓ છે, એટલે એક રંગસૂત્ર ઉપર જશે અને એક રંગસૂત્ર નીચે આવશે, પરંતુ એની દોહિત્ર રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયરથી જોડાયેલી, એટલે સેન્ટ્રોમિયરથી રંગસૂત્રિકાઓ જોડાયેલી છે, તે રંગસૂત્રિકાઓ જ જોડાયેલી તરે છે સેન્ટ્રોમિયરથી, પણ તે આખું જ રંગસૂત્ર એક ઉપરના ધ્રુવ પર અને એક નીચેના ધ્રુવ પર આવશે. બરાબર, હવે આવશે એની અંત્યાવસ્થા 1. ભાજનોત્તર અવસ્થા 1 આવી ગઈ. અંત્યાવસ્થા જોઈએ. આ અવસ્થામાં કોષ કેન્દ્રપટલ તેમજ કોષ કેન્દ્રિકા પુનઃ નિર્માણ પામે છે. પૂર્વાવસ્થાના અંતમાં આપણે જોયું કે કોષ કેન્દ્રપટલ અદૃશ્ય થઈ જાય અને કોષ કેન્દ્રિકા પણ અદૃશ્ય થઈ જાય. જ્યારે અંત્યાવસ્થા આવશે ત્યારે શું થશે કે કોષ કેન્દ્રપટલ આવશે અને કોષ કેન્દ્રિકા પણ નિર્માણ પામી જશે. કોષરસ વિભાજનની શરૂઆત થઈ જશે. કોષરસ વિભાજિત થવા લાગશે અને આ અવસ્થાને કોષ દ્વિક કહેવામાં આવે છે. કોષ દ્વિક એટલે આપણે ત્યાં આગળ જોયેલું હતું કંઈ આ રીતનું કોષ વિભાજન તબક્કા. કોષરસ વિભાજન થવાનું હોય ત્યારે આપણે આ રીતનું બને. આ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થઈ જાય, એની અંદર કોષ કેન્દ્રિકા આવી જાય. બરાબર, અહીંયા આપણે જોયેલું હતું આના પછીની અવસ્થામાં ભાજનોત્તર અવસ્થામાં શું થાય, આપણે અહીંયા જોઈએ ભાજનોત્તર અવસ્થામાં શું થાય. તો ભાજનોત્તર અવસ્થામાં જે રંગસૂત્રિકાઓ જે છે જોડાયેલી તે પોતપોતાના ધ્રુવ તરફ ખસી જશે. પણ એ રંગસૂત્રિકાઓ ક્યાં રંગસૂત્રિકાના સેન્ટ્રોમિયર સાથે જોડાયેલી હશે. બરાબર, આ રીતે આખું રંગસૂત્ર જ પોતપોતાના ધ્રુવ તરફ ખસી જશે. બરાબર, આ કોષ દ્વિક, કોષરસ વિભાજન થાય એટલે કોષ દ્વિક કહેવામાં આવશે. કેટલાક કિસ્સામાં રંગસૂત્રનો થોડો વિક્ષેપ પડે છે, આથી તે આંતર અવસ્થાના કોષ કેન્દ્રમાં સંપૂર્ણપણે ફેલાયેલા જોવા મળતા નથી. કોષ કેન્દ્રમાં સંપૂર્ણ રીતે રંગસૂત્ર ફેલાયેલા નહીં જોવા મળે, તે થોડાક જ પ્રમાણમાં આપણને જોવા મળશે. બરાબર, એના પછી બે ક્રમિક અર્ધીકરણની અવસ્થા વચ્ચેના ગાળાને ઇન્ટરકાઇનેસિસ કે આંતરકોષ વિભાજન કહેવામાં આવે છે. આ શું છે? તો બે ક્રમિક અર્ધીકરણ એટલે કયું? ખાસ યાદ રાખજો, આપણે અંત્યાવસ્થા 1 જોતા છે, એટલે કે અર્ધીકરણ 1નો અંત આવવાનો છે અને શરૂઆત થવાની છે અર્ધીકરણ 2ની. એટલે આ શું છે? તો અર્ધીકરણના બે ક્રમિક ગાળા અવસ્થા વચ્ચેનો ગાળો. બરાબર, એટલે અર્ધીકરણ 1નો અંત અને અર્ધીકરણ 2ની શરૂઆત, એ વચ્ચેનો ગાળો એને શું કહેવામાં આવે? આંતરકોષ વિભાજન. અને તે ટૂંકા ગાળાનું હોય છે, ખૂબ જ ટૂંકા ગાળા માટે હોય છે. આંતરકોષ વિભાજન એ પૂર્વાવસ્થા 2ને અનુસરે છે, જે પૂર્વાવસ્થા 1 કરતાં ખૂબ જ સરળ તબક્કો છે. પૂર્વાવસ્થા 2 આવી ગઈ એટલે આંતરકોષ વિભાજન. બરાબર, એટલે અંત્યાવસ્થા અને પૂર્વાવસ્થા 2 વચ્ચેનો સમયગાળો એને આંતરકોષ વિભાજન કહેવામાં આવશે. અને જે પૂર્વાવસ્થા 2ની શરૂઆત કરશે તે પૂર્વાવસ્થા 2 કે પૂર્વાવસ્થા 1માં આપણને વર્તણૂક એટલે દેખાવને આધારે જુદા જુદા તબક્કાઓ જોવા મળેલા, તેવું અહીંયા જોવા મળતું નથી. એટલે પૂર્વાવસ્થા 2 સરળ તબક્કો છે. આકૃતિ જુઓ એટલે ખ્યાલ આવશે. ચાલો અહીંયા જોઈએ. આપણે આ જોયું છે કે આ પૂર્વાવસ્થામાં ઘનીકરણ, ભાજનાવસ્થામાં રંગસૂત્રની જોડ જે છે એ ત્રાકતંતુઓ સાથે જોડાશે. ભાજનોત્તર અવસ્થા 1માં બંને રંગસૂત્રની જોડીઓ પોતપોતાના ધ્રુવ તરફ સેન્ટ્રોમિયર દ્વારા ખેંચાયેલી જોવા મળશે. અંત્યાવસ્થામાં કોષ રસ વિભાજન જોવા મળશે, એટલે બે બાળકોષો બનશે, જેમાં આપણને કોષ કેન્દ્રપટલ અને કોષ કેન્દ્રિકાઓ જોવા મળશે. બરાબર, અને એના પછીનો તબક્કો કયો આવવાનો છે? પૂર્વાવસ્થા 2. પણ પૂર્વાવસ્થા 2 અને અંત્યાવસ્થા વચ્ચેનો જે ગાળો છે એને
આંતરકોષ વિભાજન કહેવામાં આવે છે. અને આ પૂર્વાવસ્થા 2 જે આવવાની છે એ આના પૂર્વાવસ્થા 1 કરતાં સરળ હોય છે. તો પૂર્વાવસ્થા 2 જોઈએ. અર્ધીકરણ 2 તેમાં પૂર્વાવસ્થા 2. કોષરસ વિભાજન પછી તરત જ અર્ધીકરણ 2 ની શરૂઆત થાય છે. એટલે કોષરસ વિભાજન થયું, 2 બાળકોષો બની ગયા અને પછી તરત જ અર્ધીકરણ 2 બની ગયું. જે પહેલાં રંગસૂત્ર પૂર્ણ લંબાયેલા હોતા નથી, એટલે પૂર્ણપણે ફેલાયેલા હોતા નથી. કયા તબક્કામાં? તો અર્ધીકરણ 1ની અંત્યાવસ્થામાં. પરંતુ અર્ધીકરણ 1થી વિપરીત અર્ધીકરણ 2માં સામાન્ય રીતે સમવિભાજન જેવું જ હોય છે. બરાબર. અહીંયા આપણને રંગસૂત્ર પૂર્ણ રીતે એક કોષ કેન્દ્ર પટલની અંદર જોવા મળશે. બરાબર. અને આપણે અર્ધીકરણ 1 કરતાં અર્ધીકરણ 2 જે જોવાના છે એમાં સમવિભાજન જેવું જ જોવા મળશે. પૂર્વાવસ્થા 2ના અંત સુધીમાં કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થઈ જશે. રંગસૂત્ર ફરીથી વધુ ઘટ્ટ બનશે. સમવિભાજનમાં જ હતું, કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થઈ ગયું હતું અને રંગસૂત્ર કેવા બની ગયા હતા? ઘટ્ટ. બરાબર. ઘનીકરણ થયું અને સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ એવા. એના પછી શરૂઆત થશે ભાજનાવસ્થા 2ની. બરાબર. તો ભાજનાવસ્થા 2માં રંગસૂત્રો વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય છે અને વિરુદ્ધ ધ્રુવોના ત્રાકતંતુઓની સૂક્ષ્મ નલિકાઓ રંગસૂત્રિકાઓના કાઇનેટોકોર્સ સાથે જોડાય છે. હવે અહીંયા આપણે જોઈએ આકૃતિમાં. તો આપણે અહીંયા જોઈ શકીએ આ કઈ અવસ્થા છે? આ છે ભાજનોત્તર અવસ્થા 1. બરાબર. તો ભાજનોત્તર અવસ્થામાંથી આપણને શું બનવાનું? અંત્યાવસ્થામાં 2 બાળકોષો. જે 2 બાળકોષોમાં આપણને આ રીતે રંગસૂત્ર વહેંચાયેલા જોવા મળશે. આ કઈ અવસ્થા છે? અંત્યાવસ્થા. બરાબર. હવે આ અંત્યાવસ્થા આવી ગઈ એટલે ફરી પાછું આનું શું થવાનું? પૂર્વાવસ્થા 2 થવાની. તો પૂર્વાવસ્થા 2માં સેમ જ કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થઈ જશે અને આ શું થશે? ઘટ્ટ બનશે. બરાબર. આ કઈ આવી? તો પૂર્વાવસ્થા 2. પૂર્વાવસ્થા 2 પછી સેમ ભાજનાવસ્થા. તો ભાજનાવસ્થામાં આપણે જોઈ શકીએ કોષ કેન્દ્ર પટલ તો અદૃશ્ય થઈ ગયેલું છે પણ રંગસૂત્રિકાઓ કેવી હશે? વિષુવવૃત્તીય તલ પર રંગસૂત્ર ગોઠવાયેલા જોવા મળશે કે જેની સાથે શું જોડાશે? તારા કિરણો. આ કઈ અવસ્થા? ભાજનાવસ્થા 2. બરાબર. અને ભાજનાવસ્થા 2 પછી આવશે ભાજનોત્તર અવસ્થા. ભાજનોત્તર અવસ્થામાં આપણે અહીંયા સેન્ટ્રોમિયર સાથે જોડાયેલું છે એટલે એક રંગસૂત્રિકા અહીંયા આવશે ને અહીંયા મોટી. તે જ રીતે અહીંયા એક નાની અને એક મોટી. બરાબર. સેમ અહીંયા બનશે. બરાબર. આ કઈ અવસ્થા આવશે? આ ભાજનોત્તર અવસ્થા 2. અને લાસ્ટમાં આવશે અંત્યાવસ્થા એટલે અહીંયા ફરી પાછા 2 બનશે. આમાંથી 2 અને આમાંથી 2. બરાબર. અને અહીંયા કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થશે અને એમાં આપણને આ રીતે રંગસૂત્ર જોવા મળશે. બરાબર. એટલે આપણને અહીંયા કેટલા મળી ગયા કોષો? 4 કોષો છે ને. અર્ધીકરણ 2 અહીંયા પૂરું થાય એટલે અર્ધીકરણમાં એક કોષમાંથી આપણને કેટલા કોષો મળ્યા? 4 કોષો. કે જેમાં માતૃકોષોમાં 2n પ્રકારનું હતું તો અહીંયા કેવા હશે? nn, n અને n. બરાબર. એટલે 4 એકકીય કોષોનું નિર્માણ આપણને જોવા મળશે જે આપણે જોઈએ આગળ. ખ્યાલ આવી ગયો ને આકૃતિમાં? હવે આપણે અંદર જોઈએ. આપણે અહીંયા કાઇનેટોકોર્સ સાથે જોડાઈને આપણે ભાજનાવસ્થા 2 જોઈ. હવે એના પછી આવે ભાજનોત્તર અવસ્થા 2. તો ભાજનોત્તર અવસ્થા 2માં શું થયું કે દરેક રંગસૂત્રના સેન્ટ્રોમિયરના ક્રમશઃ વિભાજનથી સેન્ટ્રોમિયરનું વિભાજન થવાનું એટલે ભાજનોત્તર અવસ્થા 2ની શરૂઆત થશે. અને રંગસૂત્રના છૂટા પડેલ 2 એકલ સૂત્રો કે જે સેન્ટ્રોમિયર યુક્ત હોય છે તે પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે છે. બરાબર. એટલે ભાજનોત્તર અવસ્થામાં આપણને આ જોવા મળશે. ભાજનોત્તર અવસ્થામાં રંગસૂત્રિકા સેન્ટ્રોમિયર વડે વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવા લાગે છે. બરાબર. હવે આપણે એના પછી જોઈશું લાસ્ટ આપણી અંત્યાવસ્થા.
હવે જોઈશું અંત્યાવસ્થા 2. આ અવસ્થા અર્ધીકરણની અંતિમ અવસ્થા છે, જેમાં રંગસૂત્રના 2 સમૂહ ફરીથી કોષ કેન્દ્ર પટલ દ્વારા વીંટળાય છે. કોષ રસ વિભાજન પછી 4 એકકીય બાળકોષોનું સર્જન થાય છે. શું થવાનું આપણે જોઈ ગયેલા છે કે રંગસૂત્રની જે રંગસૂત્રિકાઓ જે અલગ અલગ ધ્રુવ પર ગયેલી છે એની ફરતે કોષ કેન્દ્ર પટલ બનશે. કોષ રસનું વિભાજન થશે અને 2માંથી કેટલા 4 એકકીય બાળકોષોનું નિર્માણ થશે. બરાબર, આકૃતિ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. જો આકૃતિ આ જે આવી એ ક્યાંથી આવવાના, તો એ અંત્યાવસ્થા 1માંથી આવવાની, પૂર્વાવસ્થા 2, કે જેમાં આપણને અહીંયા શું જોવા મળે, તારા કેન્દ્રનું નિર્માણ, એમાંથી ત્રાકતંતુઓ અને ત્રાકતંતુઓમાંથી અહીંયા રંગસૂત્ર ઘટ્ટ પડે દેખાયેલા જોવા મળે, જેમાં સેન્ટ્રોમિયર જોવા મળે. એમાંથી ભજનાવસ્થા 2, ભજનાવસ્થામાં વિષુવવૃત્ત તલ પર 2 રંગસૂત્ર ગોઠવાયેલા જોવા મળશે. ભજનોત્તર અવસ્થામાં એ રંગસૂત્રની સેન્ટ્રોમિયર સાથે જે તારા કિરણ જોડાયેલા છે એ શું કરશે, એનું વિભાજન કરશે. એટલે એક રંગસૂત્રિકા ઉપર જશે અને એક રંગસૂત્રિકા નીચે આવશે. એટલે પોતપોતાના ધ્રુવ તરફ રંગસૂત્રિકાઓનું ખસવાનું થશે. અને છેલ્લી આવશે અંત્યાવસ્થા 2, અને અંત્યાવસ્થા 2માંથી આપણને 1માંથી 2 અને 2માંથી 4 બાળકોષો, એટલે એની ફરતે કોષ કેન્દ્ર પટલનું નિર્માણ, અને એ કોષ કેન્દ્ર પટલની અંદર આપણને 2 રંગસૂત્રિકાઓ કે જે હવે રંગસૂત્ર તરીકે ઓળખાશે, અને પછી એમાં ફરી પાછા નવી રંગસૂત્રિકાઓનું નિર્માણ થશે. બરાબર, આ થઈ આપણી અંત્યાવસ્થા 2. એટલે આપણે શરૂઆતમાં એક કોષમાંથી કરેલું હતું. બરાબર, અને આપણને કેટલા કોષ મળી ગયા, 4. એટલે અર્ધીકરણ 2. આ પૂર્ણ અવસ્થા અર્ધીકરણ 2 કહેવામાં આવે. એ પહેલાં જે જોઈ એ કઈ અર્ધીકરણ 1 અવસ્થા. બરાબર, ખ્યાલ આવી ગયો છે બધાને? તો આપણે આગળ જોઈએ. હવે આપણો લાસ્ટ ટોપિક છે અર્ધીકરણનું મહત્ત્વ. જે રીતે આપણે સમવિભાજનનું મહત્ત્વ જોયું હતું તે રીતે હવે અર્ધીકરણનું મહત્ત્વ જોઈએ. અર્ધીકરણનું મહત્ત્વમાં શું આવશે કે રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જતી હોવા છતાં અર્ધીકરણ એ એવી વિશિષ્ટ પ્રક્રિયા છે કે જેમાં લિંગી પ્રજનન કરતા સજીવોની દરેક જાતિમાં રંગસૂત્રની નિશ્ચિત સંખ્યા જે તે જાતિ પ્રમાણે જળવાઈ રહે છે. રંગસૂત્રની સંખ્યા ભલે અડધી થઈ જાય, અડધી થઈ ગઈ ને રંગસૂત્રની સંખ્યા, આપણે અહીંયા 4 બનાવ્યા એટલા માટે, બરાબર, પરંતુ લિંગી પ્રજનન થતું હોય એવા દરેક જાતિમાં રંગસૂત્રની સંખ્યા જે તે જાતિ પ્રમાણે જળવાઈ રહેશે. એટલે નવા જે સજીવોનું નિર્માણ થશે એ જાતિ પ્રમાણે એમાં રંગસૂત્રની નિશ્ચિત સંખ્યા, જે સંખ્યા નિશ્ચિત થશે તે જળવાઈ રહેશે, ભલે અહીંયા અર્ધીકરણ થતું હોય છતાં પણ. અર્ધીકરણ દ્વારા સજીવોની વસ્તીમાં પેઢી દર પેઢી જનીનિક ભિન્નતામાં પણ વધારો થાય છે. જનીનિક ભિન્નતા આવવાની જ, કારણ કે રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જવાની, એટલે નવા રંગસૂત્રનું જે નિર્માણ થવાનું એને કારણે થોડી ભિન્નતા જોવા મળશે, અને એને કારણે ઉદ્વિકાસની પ્રક્રિયા માટે આ ભિન્નતાઓ મહત્ત્વની છે. ભિન્નતા આવવાની અને ભિન્નતાને કારણે ઉદ્વિકાસ થવાનો. બરાબર, એટલે ઉદ્વિકાસ માટે આ અર્ધીકરણ ખૂબ જ મહત્ત્વનું છે એવું અહીંયા સાબિત થાય છે. બરાબર, તો સ્ટુડન્ટ આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થશે. આ ચેપ્ટરમાં ખાસ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જો હોય તો એ આવશે આપણો પૂર્વાવસ્થા, અર્ધીકરણ 1ની પૂર્વાવસ્થા 1. બરાબર, પૂર્વાવસ્થા 1 એ 4 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય. એમાં આપણે લેપ્ટોટીન, ઝાયગોટીન, ડિપ્લોટીન, પેકિટીન, ડાયકાઇનેસિસ એ અવસ્થાઓ વર્ણવવાની રહેશે, એટલે એ ખાસ ધ્યાન રાખજો. બરાબર, સમવિભાજનનું મહત્ત્વ જે છે એ 2 માર્ક્સમાં પૂછાય, અર્ધીકરણનું મહત્ત્વ પણ 2 માર્ક્સમાં પૂછાય. બરાબર, આ ઉપરાંત જે કોષ ચક્ર જે આપણે જોઈ ગયેલા હતા, જે મેં મોસ્ટ આઈએમપી કીધેલો, એ પણ 5 માર્કમાં ક્વેશ્ચન પૂછાય. ખાસ ધ્યાન રાખજો, 5 માર્કમાં ક્વેશ્ચન આખો પૂછાય કે કોષ ચક્ર વર્ણવો. કોષ ચક્રમાં આપણે એના એમ તબક્કા અને આંતર અવસ્થા એ બંને વિશે સમજાવવું પડે. બરાબર, એ બંનેના તબક્કાઓ ફક્ત સમજાવવાના રહેશે કે એમ તબક્કામાં કયું આવે અને આંતર અવસ્થામાં કયું આવે. એટલે આપણે G1, G2 એ તબક્કો સમજાવવાનો રહેશે. એના પછી સમવિભાજનના જે જુદા જુદા તબક્કાઓ છે, કયા? ભાજનાવસ્થા, પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનાંતિમ અવસ્થા, બરાબર, ભાજનોત્તર અવસ્થા અને કોષ રસ વિભાજન. એ એક 3 માર્ક્સમાં પૂછી શકાય વિથ આપણી ડાયાગ્રામ, એટલે કે આકૃતિ સહિત પૂર્વાવસ્થા સમજાવવું,
બરાબર, અથવા તો રંગસૂત્રનું ઘનીકરણ સ્પષ્ટ રીતે જોઈ શકાય એવી અવસ્થા વર્ણવો આકૃતિ સહિત. તો આપણે પૂર્વાવસ્થા સમજાવવું પડે. પછી મધ્યપટ્ટિકા, બરાબર, મધ્યપટ્ટિકાનું નિર્માણ થતી અવસ્થાનું આકૃતિ સહિત વર્ણન કરવું. તો આપણે કઈ સમજાવવાની? ભાજના અવસ્થા, બરાબર. પછી ભાજનોત્તર અવસ્થા વિશે પૂછી શકાય. અને કોષ રસ વિભાજન, ફક્ત પ્રાણી કોષમાં કે ફક્ત વનસ્પતિ કોષમાં કોષ રસ વિભાજન સમજાવો, એવો 3 માર્કમાં ક્વેશ્ચન પૂછી શકાય. બરાબર, આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એમાંથી ખાસ આપણે કયું કરવાનું? એક તો પૂર્વાવસ્થા, એક અર્ધીકરણ, એકની પૂર્વાવસ્થા, એક ખાસ મોસ્ટ આઈએમપી, બરાબર, અને બીજું કોષ ચક્ર. થેન્ક યુ.